डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, BLIS 108 એટલે કે ગ્રંથાલય યાંત્રિકીકરણ, જેમાં યુનિટ નંબર 4નો એકમ નંબર 11 એટલે કે વિવિધ ગ્રંથાલય નેટવર્ક્સ, જેમાં ઇન્ફ્લિબનેટ, ડેલનેટ અને એડીનેટનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિવિધ ગ્રંથાલય નેટવર્ક્સ ઇન્ફ્લિબનેટ, ડેલનેટ અને એડીનેટ, જેના વિવિધ હેતુઓ, કાર્યો અને સેવાઓ વિશે આપણે અભ્યાસ કરશું. મિત્રો, એક રાષ્ટ્રીય સ્તરે ગ્રંથાલય તેમની સેવાઓ ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા માટે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે પહેલ કરી રહી છે. ત્યારે માહિતી અને ગ્રંથાલય નેટવર્ક્સનું નિર્માણ કરવામાં આવ્યું, જે આગળ જતાં યુઝર્સ તેમજ સેન્ટ્રલ રિપોઝિટરી, આંતર લાઇબ્રેરી લોન, ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઈમેલ વગેરે સેવાઓ પૂરી પાડવા લાગ્યા. આવા માહિતી નેટવર્ક્સ અને યુનિયન કેટલોગ માહિતી ટેકનોલોજીની મદદથી પબ્લિક એક્સેસ કેટલોગ ઓનલાઈનમાં પરિવર્તિત થઈ અને વર્તમાન સમયમાં એક ડિજિટલ ગ્રંથાલય સ્વરૂપ આકાર પામ્યો. નેશનલ કમિશન ઓફ લાઇબ્રેરીઝ એન્ડ ઇન્ફોર્મેશન તેના નેશનલ પ્રોગ્રામ 1975માં જે થયો હતો, ત્યારે તેને નેટવર્કની, ગ્રંથાલય નેટવર્કની એવી વ્યાખ્યા આપી કે 2 અથવા 2થી વધુ ગ્રંથાલયો અને અન્ય માહિતી સંગઠનો કેટલાક વિધેયાત્મક હેતુ અને સંદેશ વ્યવહાર દ્વારા માહિતી વિનિમયની સમાન આપલે પદ્ધતિમાં જોડાયેલા હોય તેવા ગ્રંથાલય સહયોગ અથવા તો નેટવર્ક આપણે કહી શકીએ. મિત્રો, ભારતમાં ગ્રંથાલય અને માહિતી નેટવર્કનો વિકાસ કઈ રીતે શરૂઆત થઈ? તો એક તરફ વૈશ્વિક ક્ષેત્ર હતું, જેમાં માહિતીની વિવિધ સ્વીકારની સાથોસાથ લગભગ 10 વર્ષના ટૂંકા ગાળામાં જ ભારત સરકાર દ્વારા માહિતી વિકાસના ક્ષેત્રે પગલું ભરવાનું શરૂ કર્યું. હવે ભારત સરકારે 1972માં યુનેસ્કોના ડૉક્ટર પીટર લેઝરની ભારતમાં મોકલ્યા અને એમને એક અહેવાલ આપ્યો, જેમાં નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી નિશાતની યોજના શરૂ કરી. ભારત સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આયોજન કરવા માટે એક સમિતિની રચના કરી. હવે આ સમિતિના અહેવાલની રાષ્ટ્રની 5મી પંચવર્ષીય યોજના એટલે કે 1974થી 1979માં વિજ્ઞાન અને ટેકનોલોજી આયોજન સાથે સામેલ કરવામાં આવી અને ભારતમાં માહિતી કેન્દ્રો સ્થાપવાની અને તેની પ્રવૃત્તિઓ શરૂ કરવાનું આયોજન 1977માં શરૂ થઈ ગયું, જેના ફળ સ્વરૂપે ભારત સરકારના ટેલિકોમ વિભાગ છે તેના દ્વારા રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક સ્તરના ગ્રંથાલય અને માહિતી નેટવર્કનો વિકાસ શરૂ થયો. હવે જે વિકાસ થયો એ માહિતી ગ્રંથાલય નેટવર્કનો વિકાસ, જેમાં 1977માં નેકનેટની શરૂઆત થઈ, 1986માં કેલિબનેટની શરૂઆત થઈ, 88માં ઇન્ફ્લિબનેટ જે અત્યારે ગાંધીનગરમાં સ્થિત છે તેની શરૂઆત થઈ, 1992માં ડેલનેટની શરૂઆત દિલ્હીમાં થઈ અને 1993માં એડીનેટની શરૂઆત ઇન્ફ્લિબનેટમાં અમદાવાદમાં થઈ અને 1993માં મેનલિબનેટની પણ શરૂઆત થઈ. 95માં બેલનેટ જે બેંગ્લોરમાં સ્થિત છે તેની શરૂઆત થઈ. હવે માહિતી ટેકનોલોજીના આઈટીના વિકાસ કરીને આ બધા જ નેટવર્કની સંરચના અને સેવાઓનો ફેલાવો કરવા માટે ઇન્ટરનેટ એ પોતાની ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. ગ્રંથાલય અને માહિતી નેટવર્ક્સ ભારત સરકાર દ્વારા ગ્રંથાલય અને માહિતી નેટવર્કની સ્થાપનાની પહેલથી માહિતી ક્ષેત્રનો ખૂબ જ વિકાસ થયો, જેમાં મોટા ભાગના નેટવર્ક ખૂબ જ લોકપ્રિય બન્યા, જેને કારણે તેનો વિસ્તાર થયો. હવે આપણે જોઈશું ઇન્ફ્લિબનેટ, જે એક
ગ્રંથાલય નેટવર્કનું મહત્વનું ભાગ ભજવી રહ્યો છે, જે મહત્વનું કાર્ય કરી રહ્યું છે. મિત્રો, માહિતી અને લાઇબ્રેરીના મુખ્ય નેટવર્કમાં ઇન્ફ્લિબનેટ એ યુજીસીનું એક સ્વાયત્ત આંતર યુનિવર્સિટી કેન્દ્ર છે, જે યુજીસીના એક રાષ્ટ્રીય કાર્યક્રમ દ્વારા 1991માં માર્ચમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અમદાવાદમાં શરૂઆત કરવામાં આવી. ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ઓફ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ હેઠળનો પ્રોજેક્ટમાં તેની શરૂઆત થઈ. તે જૂનના 1996માં સ્વતંત્ર આંતર યુનિવર્સિટી કેન્દ્ર બન્યું. ઇન્ફ્લિબનેટના ભારતમાં યુનિવર્સિટી ગ્રંથાલયોના આધુનિકરણ અને દેશના વિશાળ હાઈ સ્પીડ ડેટા નેટવર્ક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને માહિતીના મહત્તમ ઉપયોગ માટે રાજ્યના દરેક માહિતી કેન્દ્રોને જોડવાની મદદ કરે છે. અને ભારતમાં શિક્ષણવિદ એટલે કે એમ કહી શકાય કે જે વિદ્વાન છે તેમજ જે સંશોધક છે તેમાં વિદ્વતાપૂર્ણ ટેલિકોમ્યુનિકેશનને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનું કાર્ય કરી રહ્યું છે. તેના ઉદ્દેશો કયા કયા છે? તો યુનિવર્સિટી ગ્રંથાલયોની કાર્યક્ષમતા સુધારવાના પ્રત્યાયન સુવિધાઓ સુધારવા અને સ્થાપિત કરવા માટે ઇન્ટર લાઇબ્રેરી લોન, શિક્ષણ સંશોધકો હોય કે પછી શૈક્ષણિક શોધ માટે શિષ્યવૃત્તિ ફંડની સહાયતા માટે પણ તે મદદ કરે છે. કમ્યુનિકેશન સુવિધાઓનો પ્રચાર અને વિકાસ, માહિતી ટ્રાન્સફર અને પ્રવેશ સુધારણા, સ્કોલરશિપ, શિક્ષણ, સંશોધન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના સહકાર અને સંબંધિત એજન્સીઓ દ્વારા મદદ કરે છે. યુનિવર્સિટી માહિતી કેન્દ્રો, કોલેજ માહિતી કેન્દ્રો, સંશોધન અને વિકાસ સંસ્થાના કમ્પ્યુટર સંચાર નેટવર્કનું જોડાણ કરી અને માહિતીનું પુનરાવર્તન જે થાય છે તેને અટકાવે છે. યુનિવર્સિટી માહિતી કેન્દ્રોની સેવાઓનું કમ્પ્યુટરાઇઝેશનમાં પ્રમોશન અને અમલીકરણ, તેનું અમલીકરણ કઈ રીતે કરવું અને માહિતી પુસ્તકાલય કેન્દ્રોમાં યુનિફોર્મ એક સ્ટાન્ડર્ડ જળવાઈ રહે તે પ્રદાન કરવા માટે સોફ્ટવેરનો વિકાસ કરે છે. ઈમેલ, ફાઇલ ટ્રાન્સફર, કમ્પ્યુટર, ઓડિયો, વિડીયો કોન્ફરન્સ વગેરે દ્વારા તે વૈજ્ઞાનિકો, સેવાઓ કરનારાઓ, સામાજિક વૈજ્ઞાનિકો જે છે તે ફેકલ્ટીઝ, સ્ટુડન્ટ્સ, રિસર્ચરને એક શૈક્ષણિક સંચાર માટે કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યું છે. સંદેશા વ્યવહાર, કમ્પ્યુટર નેટવર્કિંગ, માહિતી હેન્ડલ, ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રમાં પણ તે સિસ્ટમ ડિઝાઇન અને અભ્યાસો તેમાં હાથ ધરવામાં આવ્યા છે. કમ્યુનિકેશન નેટવર્ક માટે યોગ્ય નિયંત્રણ અને નિરક્ષિત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે જાળવણી માટેનું તે આયોજન કરે છે. યુનિવર્સિટી ગ્રંથાલય અને માહિતી કેન્દ્રો અને કેન્દ્ર સરકારના હેતુઓ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓનું ભારત અને વિદેશમાં અન્ય સંગઠનો સાથે તે સહયોગ કરી રહી છે. સંશોધન વિકાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રના શૈક્ષણિક અને સામાજિક હેતુઓને સમજવા માટે જરૂરી પરામર્શન સેવાઓ કે જે આવક પેદા કરવી અને માહિતી સેવાઓ આપી રહી છે. કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેરની સર્વિસીસ અને તેમના પ્રમોશન દ્વારા વિવિધ લાઇબ્રેરીઝ અને રાષ્ટ્રીય નેટવર્ક વિકસાવવા માટે મહત્વના એવા દસ્તાવેજ એટલે કે થીસીસ, મહાનિબંધો જેને આપણે કહીએ છીએ, પુસ્તકો, ઓનલાઈન યુનિયન કેટલોગ વગેરેનું પ્લેટફોર્મ પણ તે આપી રહી છે. ભારતમાં વિવિધ પુસ્તકાલયોમાં મોનોગ્રાફ અને નોન બુક મટીરિયલ એટલે કે અગ્રંથ સામગ્રી જે છે તેને ઓનલાઈન એક્સેસ આપવા માટે ક્ષેત્રીય સાર વગેરે સ્વદેશી ડેટાબેઝ દ્વારા મૂલ્યવાન આર્કાઇવ્સ માટે નવી પદ્ધતિ અને ટેકનોલોજી વિકસાવી, જેમ કે હસ્તપ્રતો અને જે દસ્તાવેજો છે મિત્રો તેને ઉચ્ચ ભાષામાં ડિજિટલી સંગ્રહ કરવામાં મદદ કરી રહી છે. ગ્રંથાલયોને વહેંચાયેલા સૂચિબદ્ધતા માહિતી પ્રક્રિયા કરવા માટે આંતર પુસ્તકાલય લોન સેવાઓ પણ તે પૂરી પાડી રહી છે. કન્સલ્ટિંગ અને ઇન્ફોર્મેશન સેવાઓ આપવામાં તે મદદ કરી રહી છે. મિત્રો, હવે આપણે એની વિવિધ સેવાઓ વિશે વાત કરીએ, જેમાં પહેલી સેવા એ આપી રહી છે પ્રલેખ વહેંચણીની સેવા, ડોક્યુમેન્ટ ડિલિવરી સર્વિસીસ. ઇન્ફ્લિબનેટ દ્વારા આંતર ગ્રંથાલય લોનથી જોડાયેલા ગ્રંથાલયો જે પ્રલેખ વહેંચણી સેવાનો લાભ આપવામાં આવે છે.
ઇન્ફ્લિમનેટ GCCC યુજીસીના હેઠળ સબસ્ક્રાઇબ કરેલા સામયિકોને વ્યાપક સંગ્રહમાંથી ઇન્ટરલાઇબ્રેરી લોન અને દસ્તાવેજ વિસ્તરણ સેવા પૂરી પાડે છે. યુજીસી હેઠળ આવરી લેવામાં આવેલી 179, મિત્રો આ ડેટા હું 2021ના સ્ટાર્ટિંગ ભાગનો આપું છું. એટલે અત્યારે જે યુનિવર્સિટી કે જે ડેટા કન્સિડર કરવાનો હોય એ વેબસાઇટ પર જોઈ અને તેના લેટેસ્ટ ડેટા આપણે લઈ શકાય. તો ઉપભોક્તાઓને ઇન્ટરલાઇબ્રેરી લોન સેવા માટે કામગીરીને પહોંચી વળવા માટે 22 લાઇબ્રેરિયન્સ નિયુક્તિ કરવામાં આવી છે. હવે ઇન્ટરલાઇબ્રેરી લોન દ્વારા 2000થી પણ વધારે જર્નલ્સનું લવાજમ પૂરું પાડવામાં આવે છે. તેમજ સબસ્ક્રાઇબ કરેલા જે સામયિકો છે એ વ્યાપક સંગ્રહમાંથી યુનિવર્સિટી ગ્રંથાલય જર્નલ્સને પણ માહિતી મેળવી શકે છે. ઇન્ડિકેટ એટલે કે ભારતીય યુનિવર્સિટીની ઓનલાઈન યુનિયન કેટલોગ જે ભારતની મુખ્ય યુનિવર્સિટી લાઇબ્રેરીઝ છે એને એકત્રીકૃત કરી અને માહિતી જેમ કે પુસ્તક, અભ્યાસક્રમો, જર્નલ્સ વગેરે ઉપલબ્ધ છે તે ઇન્કેટ વેબ આધારિત ઇન્ટરફેસ સાથે જોડાયેલા કેટલોગને સરળ એક્સેસ પ્રદાન કરવા માટે રચાયેલી છે. એટલે વિવિધ યુનિવર્સિટી જે છે એમાં આવેલો ડેટાબેઝ છે, એમાં આવેલા પુસ્તકો છે કે જેનો મેટા ડેટા અલગ અલગ યુનિવર્સિટીનો મેટા ડેટા એ કરી અને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે અને અહીં આગળ મૂકવામાં આવ્યું છે. ઇન્કેટ એ ગ્રંથ સૂચક માહિતીનો મુખ્ય સ્ત્રોત છે જેમાં ઇન્ટર ગ્રંથાલય લોન એટલે ઇન્ટર લાઇબ્રેરી લોન તેમજ પુસ્તક સૂચિબદ્ધતા અને ગ્રંથ સૂચિક રેકોર્ડનો રેસ્ટો કન્વર્ઝેશનનો ઉપયોગ કરી શકાય છે. બીજું છે ઓજસ એટલે કે ઓપન જર્નલ એક્સેસ સિસ્ટમ. ઇન્ફ્લિબનેટ દ્વારા વિકસાવવામાં આપેલા ઓપન જર્નલ એક્સેસ સિસ્ટમ એક ઓપન સોર્સ જર્નલ મેનેજમેન્ટ અને પ્રકાશિત સોફ્ટવેર છે જે ઇન્ફ્લિબનેટ અને બ્રિટિશ કોલંબિયાના યુનિવર્સિટીના જાહેર જ્ઞાન પ્રોજેક્ટ દ્વારા મુક્ત રીતે વહેંચાયેલું છે, જેમાં યુનિવર્સિટીના સામયિકો, લેખો, એની આવૃત્તિઓ અપલોડ કરવાની સુવિધા આપે છે, જે બધા જ ગ્રંથાલયો અને વ્યક્તિઓ માટે મુક્ત ઉપયોગી સેવા છે. ત્યારબાદ છે લાઇબ્રેરી ઓટોમેશન, જેના વિશે આપણે ઘણું બધું શીખી ગયા છે. સોલ સોફ્ટવેર વિશે આપણે વાત કરી ગયા છે. તો સોલ સોફ્ટવેર પણ ઇન્ફ્લિબનેટ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. યુનિવર્સિટીની કોલેજ ગ્રંથાલયના ઓટોમેશનની જરૂરિયાતને આધારે ઇન્ફ્લિબનેટે સોલનો વિકાસ કરેલો છે. સોલ વિશે આપણે ડેફ્ટમાં આગળ ભણી ગયા છે અને હવે પછી એનું પ્રેક્ટિકલ પણ જોઈશું. પરંતુ ઇન્ફ્લિબનેટની સર્વિસીસની વાત કરવામાં આવતી હોય તો લાઇબ્રેરી ઓટોમેશન માટે ઇન્ફ્લિબનેટે સોલની રેડી કર્યું છે, બનાવ્યું છે. જે એક વિકસિત અદ્યતન સંકલન લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર આપણે કહી શકાય છે, જે સુપર માઇક્રો મિની કમ્પ્યુટર્સ ઉપર ચલાવવામાં આવે છે. XQL 7.0માં વિન્ડોઝ સિસ્ટમ ઉપર પણ આધારિત આ સોફ્ટવેર નેટવર્ક અને મલ્ટીલિંગ્યુઅલ ઉપયોગ થતો હોવાથી તેનું સંચાલન અને તાલીમ વિના પણ ગ્રંથાલયના કર્મચારી ઝડપથી તેનો ઉપયોગ શીખી શકે છે. સોફ્ટવેરના પ્રથમ સંસ્કરણ એ SLL 1.0 કેલિબરમાં 2000માં એને રજૂ કરવામાં આવ્યું, લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ સોલ 2.0 અને અત્યારે સોલ 3.0 કે જે પ્રકાશિત થઈ ચૂક્યું છે. આમાં SIP2 આધારિત પ્રોટોકોલ્સની દેખરેખ હેઠળ તેને નિયંત્રણ કરવામાં આવે છે. સોફ્ટવેર સોલમાં ગ્રંથ સૂચિનું બંધારણો, નેટવર્ક અને પરિભ્રમણ એટલે કે સર્ક્યુલેશન પ્રોટોકોલ્સ માટે આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરી અને તે તૈયાર કરવામાં આવ્યું છે. ગ્રંથાલયના કાર્યો અને સેવાઓને સ્વયં અને ઝડપી બનાવવા માટે શૈક્ષણિક લાઇબ્રેરીઓ માટે જ નહીં પરંતુ તમામ પ્રકારના ગ્રંથાલયો જેવા કે કોલેજ, શાળા, સંસ્થાઓ માટે તે ખૂબ જ ઉપયોગી છે. આ ગ્રંથાલય સોફ્ટવેરમાં 6 મુખ્ય એકમ છે, જેમાં 32 પેટા એકમ અને 210 પેટા એકમો આપેલા છે. ત્યારબાદ તેની એક સેવા છે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. ઇન્ફ્લિબનેટ ગ્રંથાલય અને માહિતી સંસ્થાઓ
સાથે સંકળાયેલા વ્યવસાયિકો માટે ઘણા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો જેવા કે નવા સ્વસંચાલિત સાધનો અને ટેકનિકોની તાલીમ આપે છે. લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર જે છે તેની પણ ટ્રેનિંગ વારંવાર આપતું રહે છે. હવે કમ્પ્યુટર એપ્લિકેશનમાં તાલીમ અને યુનિવર્સિટી લાઇબ્રેરી અથવા તો વ્યવસાયિકો માટે અવારનવાર ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે, જેમ કે કોન્ફરન્સ કરવામાં આવે છે, લાઇબ્રેરી અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. ત્યારબાદ છે ડેટાબેઝ. ડેટાબેઝમાં બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ એટલે કે ઇન્ફ્લિબનેટના સાથી ગ્રંથાલયો જે છે એની સાથે જે જોડાયેલા ગ્રંથાલયો છે તે માહિતી સંગ્રહ અને માહિતી સંસાધનોની વહેંચણીના કાર્યક્રમની વ્યવસ્થાપન માટે ઇન્ફ્લિબનેટે ગ્રંથ સૂચક ડેટાબેઝ વિકસાવ્યા છે, જેમ કે ક્રમિક સામયિક પ્રકાશન સિરિયલ હોલ્ડિંગ્સ, વર્તમાન સામયિક પ્રકાશન કરંટ સિરિયલ્સ જે છે એનું હોલ્ડિંગ્સ, માધ્યમિક સામયિક પ્રકાશન સૂચિ સેકન્ડરી સિરિયલ કેટલોગ પણ તૈયાર કરવામાં આવેલ છે. ત્યારબાદ તેને થીસીસ માટે, બુક્સ માટે તેમજ થીસીસ માટે તેને શોધગંગાનો વિકાસ કર્યો. શોધ ગંગોત્રી એટલે કે જે સિનોપ્સિસ છે તેની માટે તેને શોધ ગંગોત્રીનું પણ ડેવલપમેન્ટ કરેલું છે. કોણે? ઇન્ફ્લિબનેટે. ઇન્ફ્રાપ્રોટ પણ આપેલું છે. હવે શોધ ગંગા જે છે એ ભારતીય મિત્રો, આ જ્યારે ટાઇટલ આવે ત્યારે એટલું મારે કહેવું પડે કે જે ભારતીય યુનિવર્સિટીઝ છે તેમાં સંશોધકે કરેલું સંશોધનનું કાર્ય અને મહાવિદ્યાલયોમાં પોતાના જે પીએચડીના થીસીસ રજૂ કરે છે તેને સાચવણી અને નકલ કાર્ય અટકાવી શકાય, એટલે કે ડુપ્લિકેશન ઓફ વર્ક અટકાવી શકાય તે માટે ઇન્ફ્લિબનેટને એક કામગીરી સોંપવામાં આવી અને એના ભાગરૂપે તેને ઓપન સોર્સ સોફ્ટવેર ડીસ્પેસનો ઉપયોગ કરી અને ડિજિટલ રિપોઝિટરી શોધગંગાના ડેટાબેઝનો ઉદ્ભવ વિકાસ થયો, જે ભારતીય યુનિવર્સિટીઓના સમૂહ જ્ઞાન ભંડારને ભેગો કરે છે, સંગ્રહ કરે છે, તેને સૂચિબદ્ધ કરે છે અને પ્રકાશિત પણ કરે છે. શોધગંગા સંશોધક માટે અગાઉ થયેલા સંશોધન અહેવાલો વિષય શોધ માટે એક મંચ પૂરો પાડે છે. યુજીસીએ ઇન્ફ્લિબનેટનો સહયોગ શોધગંગાના અદ્યતન બનાવવામાં આવે છે. અત્યાર સુધી 8,500થી પણ વધારે રિપોઝિટરી પણ અપલોડ કરી છે. ત્યારબાદ છે શોધ ગંગોત્રી. તો શોધ ગંગોત્રી એ યુનિવર્સિટીમાં જે સંશોધનો ચાલી રહ્યા છે તેના દ્વારા સંશોધક અને સંશોધકના નિરીક્ષકો એટલે કે જે ગાઈડ છે તેના દ્વારા મંજૂર કરાયેલા સંશોધનોની સમીક્ષા જ્ઞાન ગંગોત્રી સાઇટ પર અપલોડ થાય છે. તે અગાઉ જે વિષય ઉપર સંશોધન થયું છે કે નહીં અને તે વર્તમાનમાં કઈ સ્થિતિમાં છે તે જાણી શકાય છે અને બિનજરૂરી જે ડુપ્લિકેશન થાય, ઘણીવાર એવું બને કે સંશોધકે પોતે જે ટાઇટલ લીધું છે, જે ટાઇટલ ઉપર કામ કરી રહ્યા છે તે ટાઇટલ ઉપર પહેલાં પણ કામ થઈ ચૂક્યું હોય અને આમ આવા જે ડુપ્લિકેશન થાય એ અટકાવવા માટે ઇન્ફ્લિબનેટનો આ ખૂબ સારી પહેલ છે. ઇન્ફ્રોપોર્ટ એટલે કે ભારતમાં જેટલા પણ ઇલેક્ટ્રોનિક સ્ત્રોત માટેની વિવિધ ગેટવે છે તે ભારતીય વિદ્વાનોની માહિતી સેવાઓની જરૂરિયાતના સંદર્ભમાં વિકસાવવામાં આવે છે. ઇન્ફ્રોપોર્ટમાં વિષયોની અનુક્રમણિકા, વિષય વસ્તુ અને મૂળાક્ષરોના વિષયોની ગોઠવણી ડ્યુઈ ડેસિમલ ક્લાસિફિકેશન સિસ્ટમ મુજબ વર્ગીકૃત કરેલી હોય છે. ઇન્ફ્રોપોર્ટ એ ઉપભોક્તાઓને ઇન્ટરનેટ પર વેરવિખેર થયેલી માહિતી અને ભારતીય મૂળના ઓનલાઈન સ્ત્રોત શોધવા માટે બ્રાઉઝ કરવા માટે મદદ કરે છે. ત્યારબાદ નોન બિબ્લિયોગ્રાફિક એટલે કે ઇન્ફ્લિબનેટ દ્વારા જે સંશોધનમાં સંદેશા વ્યવહાર અને સહયોગને વધારવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો પર બિન ગ્રંથ સૂચક ડેટાબેઝ વિકસાવવામાં આવ્યું છે, એટલે કે વિદ્વાન તરીકે તેને ઓળખવામાં આવે છે, જેમાં વૈજ્ઞાનિકો, સંશોધનકર્તાઓ અને અગ્રણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે ભારતમાં સંશોધન અને સંશોધનમાં સંકળાયેલા અને રિસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થામાં કામ કરતી જે ફેકલ્ટીઝ છે તે સભ્યોની પ્રોફાઇલ અહીં ડેટાબેઝ છે. તે નિષ્ણાંતિ
પૃષ્ઠભૂમિ ઉપર તેમના અનુભવો, તેના વિદ્વતાપૂર્ણ, તેની પ્રકાશનો, તેમાં કુશળતા અને સિદ્ધિઓ કઈ છે તે ઓળખવા માટેની એક મહત્વની માહિતી પ્રદાન કરે છે. સંદેશા વ્યવહારને સુધારવા માટે મદદ કરવા માટે વિવિધ ક્ષેત્રોના સંશોધનને પણ તે પ્રદાન કરે છે. હવે એના પ્રોગ્રામ્સ કેટલાક છે, જેમાં એક એનો મહત્વનો પ્રોગ્રામ છે ઇન્ફ્લુબનેટનો એન્ડલિસ્ટ. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એક પ્રોજેક્ટ કે જે યુજીસી એનઆઈટી દ્વારા સંયુક્ત ઉપક્રમે આને ચલાવવામાં આવે છે. ડિજિટલ લાઇબ્રેરી કન્સોર્ટિયમ ઇન્ફ્લુબનેટ સેન્ટર કન્સોર્ટિયમ દ્વારા રાષ્ટ્રીય પુસ્તકાલયની માહિતી સેવાઓ તે પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ નેશનલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્કોલરલી કન્ટેન્ટ એન્ડ લિસ્ટ, જે શોધ સિંધુ કન્સોર્ટિયમ ઇન્ફ્લુબનેટ અને ઇન્ડેસ્ટ એઆઈસીટી કન્સોર્ટિયમ આઈઆઈટી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવે છે. એનલિસ્ટ પ્રોજેક્ટ દ્વારા ઇન્ફ્લુબનેટ સેન્ટરમાં જે સભ્યપદ મેળવે છે તે સંસ્થાઓના ઉપભોક્તાઓ જેવા કે યુનિવર્સિટી, કોલેજ, સ્ટુડન્ટ્સ, રિસર્ચર, ફેકલ્ટીઝ સ્ત્રોતનું એક્સેસ આપવાની સુવિધા પ્રદાન કરે છે. તેના કોમ્પોનેન્ટ જોઈએ તો તેમાં 4 મહત્વના અલગ અલગ કોમ્પોનેન્ટ છે. આઈઆઈટી, આઈઆઈએસસી અને આઈઆઈએસસીઆર અને એનઆઈટી જેવી જે ટેકનિકલ સંસ્થાઓ છે તેના સભ્યપદ સેવાઓ અને સેવાઓનું મોનિટરિંગ કરવું. ત્યારબાદ યુનિવર્સિટીના સભ્યપદ સેવા અને પસંદ કરેલા જેટલા સ્ત્રોત સેવાઓ છે તેના વપરાશ માટે મોનિટરિંગ કરવામાં આવે છે. 6000 સંસ્કારી અને અર્ધ સંસ્કારી સહાયક કોલેજો છે તેને પસંદ કરી અને સ્ત્રોતની સેવા આપવામાં આવે છે. કોલેજ માટે મોનિટરિંગ એજન્સી તરીકે કામ કરવા તેમજ તમામ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન, પ્રોત્સાહન અને તાલીમ આપવાની છે. કરંટ સ્ટેટસ, વર્તમાન સ્થિતિ શું છે? તો વર્ષ 2014થી એનલિસ્ટ કાર્યક્રમ શોધ સિંધુ કન્સોર્ટિયમ કોમ્પોનેન્ટ તરીકે સમાવેશ થયો છે. ભારતમાં કૃષિ એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટ, મેડિસિન્સ, ફાર્મસી કે પછી ડેન્ટલ ચિકિત્સા હોય અને નર્સિંગ સિવાયની કોલેજો આનો ઉપયોગ કરી શકે છે. અત્યાર સુધી તેમાં 3398 સભ્યપદ પ્રાપ્ત કરેલ છે અને યુજીસી અધિનિયમની કલમ જે છે જેમાં 12B અને 2F હેઠળ જેટલી પણ સરકારી અથવા તો અર્ધ સરકારી કોલેજો આવે છે તેને એનલિસ્ટ પ્રોજેક્ટ હેઠળ સમાવી અને એમને એક્સેસ આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ સ્ત્રોતની સેવા પ્રદાન કરે છે. મિત્રો, તમે પણ enlist.inflibnet.ac.in ઉપર પોતે જોઈ શકો છો કે કયા પ્રકારની તે સેવા આપે છે. પ્રોજેક્ટ્સ તો ઈપીજી પાઠશાલા નામનો પ્રોજેક્ટ તેમનો ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ MHRDના એક પ્રોજેક્ટ છે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન સ્થળના કન્ટેન્ટનો વિકાસ કરે છે અને માહિતી પ્રત્યયન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 77 જેટલા વિષયો ને તે સમાવે છે અને તે 77 જેટલા વિષયો પર ઓડિયો વિડિયો ક્લાસરૂમ દ્વારા શિક્ષણ આપે છે. ઇન્ફ્લુબનેટ કેન્દ્ર દ્વારા ગ્રંથાલય અને માહિતી પ્રત્યય ટેકનોલોજીના અભ્યાસક્રમોનું શિક્ષણ પણ આપે છે. તેની પણ વેબસાઇટ છે epgpathshala.nic.in, જેની આપ વિઝિટ કરી અને જોઈ શકો છો. આપણા લાઇબ્રેરી સાયન્સના વિષયમાં પણ ઘણા બધા વિડીયોઝ અપલોડ થયેલા છે, તેમાં ટેક્સ્ટ છે અને તમે એક્ઝામ આપી શકો તેની માટે અથવા તો પ્રશ્નોનું નિરાકરણ મેળવવા માટે તમે જે ભણ્યા એ સમજ્યા કે નહીં એની માટેના MCQs અથવા તો લોંગ ક્વેશ્ચન્સ પણ બતાવવામાં આવે છે. યુજીસી જર્નલ્સ કન્સોર્ટિયમ. યુજીસીના જર્નલ કન્સોર્ટિયમનો હેતુ ભારતની યુનિવર્સિટીમાં ચાલતા જેટલા પણ શૈક્ષણિક અભ્યાસક્રમની શાખાઓના વિષયોનું ઇલેક્ટ્રોનિક સામયિક અને ડેટાબેઝ દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રદાન કરવાનો છે. જર્નલ્સ પ્રોગ્રામ યુજીસી ઇન્ફોનેટનો એક પ્રયાસ છે, જેનો મુખ્ય હેતુ
શિક્ષણ સંશોધન જોડાણ અને સંચાલનને પ્રોત્સાહિત કરવા માટેનો છે. આ કાર્યક્રમ એ માહિતી અને લાઇબ્રેરી નેટવર્ક એટલે કે ઇન્ફોર્મેશન લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિબનેટ સેન્ટર ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે, જે 1 જાન્યુઆરી 2004થી લઈને ઔપચારિક રીતે શરૂ કરાયેલું. સૌપ્રથમ તેમાં 50 યુનિવર્સિટી આવરી લેવામાં આવી હતી. 2005માં તેમાં 100 યુનિવર્સિટી આવરી લેવામાં આવી અને અત્યારની ભારતની મોટાભાગની દરેક યુનિવર્સિટી જોડાયેલી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રોનિક્સ જે સ્ત્રોતોની સેવાઓ છે તે યુનિવર્સિટી પહોંચાડવાની છે. યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા સામનો કરવામાં આવતી સામયિકોની તીવ્ર અછત ઓછી કરી શકાય તે માટેનો એમનો મુખ્ય હેતુ રહેલો છે. ઉપલબ્ધ ફંડનો લાભ લઈ યુનિવર્સિટીનો જર્નલ્સ પ્રોગ્રામ આગળ વધારવા માટે સંચાલન નેટવર્ક અને તેનો ઉપયોગ કરવા માટેની તે સરળતાથી સેવા પૂરી પાડવામાં આવે છે. વિદ્વાન. હવે વિદ્વાન એ શૈક્ષણિક સંશોધન અને સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલી જે ફેકલ્ટીઝ છે તેની પ્રોફાઇલનું એક ડેટાબેઝ છે. વિદ્વાન એ વૈજ્ઞાનિક સંશોધન કરતા અને અગ્રણી જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેના નિષ્ણાંતોના સંપર્ક સરનામા, તેમના પ્રકાશનો, તેમની સભ્યતા કઈ જગ્યાએ છે તેની માહિતી પૂરી પાડે છે. ઇન્ફ્લિબનેટ અને શિક્ષણ રાષ્ટ્રીય મિશન દ્વારા સ્થાપિત વિવિધ સમિતિઓ અને નિષ્ણાંતોનો જૂથ પસંદગીમાં ડેટાબેઝ એ ખૂબ જ મહત્વનું પાસું રહેલું છે. ત્યારબાદ છે શોધ સિંધુ. મિત્રો, માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ વિવિધ કોન્સોર્ટિયમ પ્રવૃત્તિઓ અને સેવાઓનું સંકલન કરી બનાવવામાં આવેલ ઉચ્ચ શિક્ષણ સ્ત્રોતનો આ ડેટાબેઝ છે, જેનો મુખ્ય હેતુ એ છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નીચા દરે એટલે કે ઓછા દરેથી સભ્યપદ દ્વારા રિસોર્સ સેવાઓ જેવી કે સંપૂર્ણ ટેક્સ મળી શકે, હકીકતલક્ષી ડેટાબેઝ મળી શકે અને ગુણાત્મક ઇલેક્ટ્રોનિક સંસાધનોની સેવા આપે છે. તેનો હેતુ એ છે કે સભ્યપદ મેળવ્યા બાદ યુનિવર્સિટી, કોલેજ અને ટેકનિકલ જે સંસ્થાઓ રહેલી છે તેઓ સ્ત્રોતની સેવાઓની વહેંચણી, જાગૃતિ અને તાલીમના કાર્યક્રમ કરવા. તમામ શૈક્ષણિક સંસ્થાઓ છે તે લવાજમ આધારિત માહિતી સેવાઓ આપે, જેમ કે પુસ્તકો અને સામયિકો, સબ્જેક્ટ ગેટવેઝ પૂરા પાડે છે. ડિજિટલ વિભાજન અને સમૃદ્ધ માહિતી સમાજ તરફ આગળ વધો. ઇલેક્ટ્રોનિક જર્નલ્સ અને ઇલેક્ટ્રોનિક પુસ્તકો સાથે નેશનલ ઇલેક્ટ્રોનિક લાઇબ્રેરીનો વિકાસ કરો. ઓપન યુનિવર્સિટી અને MHRDના ભંડોળ ધરાવતી સંસ્થાઓ જે છે એ અન્ય સંસ્થાઓ માટે પસંદગીના સ્ત્રોત સેવાઓ પૂરી પાડવી. બુક્સ, જર્નલ્સ, આર્કાઇવ્સ માહિતીની સામગ્રીને એક મજબૂત સંગ્રહનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન છે. ત્યારબાદ તે કોન્ફરન્સ અને કાર્યશાળાઓનું પણ આયોજન કરતી હોય છે. ઇન્ફ્લિબનેટ લગભગ 1 વર્ષ નહીં અને 1 વર્ષે કેલિબર કરે છે, તેમજ વિવિધ સ્થળોએ શિક્ષણ સંશોધન સંસ્થાઓના ઓટોમેશન પર વાર્ષિકપણે પણ કેટલાક પ્રોગ્રામ્સ અને કાર્યશાળાઓ કરતી હોય છે. DRTC બેંગ્લોર સાથે મળીને ડિસ્પેસ એટલે કે ડિજિટલ લાઇબ્રેરી સોફ્ટવેર પર વર્કશોપનું પણ તે આયોજન કરતી હોય છે. બિબ્લિયોમેટ્રિક એનાલિસિસ ઉપર આયોજન કરે છે, પ્લેગરિઝમ ઉપર પણ વર્કશોપનું આયોજન કરે છે અને સૌથી મહત્ત્વનું સોલની ટ્રેનિંગ આપે છે. અને આવા વર્કશોપના આયોજનથી તે પોતાની કાર્ય કરી વર્કશોપનું આયોજન કરે છે અને ગ્રંથાલયના જે વ્યવસાયિકો છે એ વ્યવસાયિકોને તે માહિતી પૂરી પાડે છે અને એમની સ્ટ્રેન્થ વધારે છે. મિત્રો, અત્યાર સુધી આપણે ઇન્ફ્લિબનેટના ઉદ્દેશ્યો, ઇન્ફ્લિબનેટની સેવાઓ, જેમાં અલગ અલગ જે સેવાઓ છે તેના વિશે ખૂબ જ વિસ્તારથી જાણ્યું. તો ઇન્ફ્લિબનેટ એટલે શું, ઇન્ફ્લિબનેટની સેવાઓ કઈ છે અને એનો ઉદ્દેશ્ય શું છે તેના વિશે જ્યારે આપને પ્રશ્ન પૂછાય તો આપ ખૂબ સારી રીતે તેનો જવાબ આપી શકશો. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો.
स्वाध्यायः परमं तप